શાસ્ત્રીજી મહારાજ વિચરણ કરતાં કરતાં બોચાસણ ગામે પહોંચ્યા. ત્યાં તેમને કોઈ કારણસર ઝાડા થઈ ગયા હતા. તેથી તેમને વારંવાર જાજરૂ જવું પડતું હતું. સંતોને તો જાજરૂ ગયા પછી 17 વાર માટીથી હાથ ધોવાનો નિયમ હોય અને વળી દરેક વખતે સ્નાન પણ કરવું પડે. શાસ્ત્રીજી મહારાજ મોટી ઉંમરે પણ આ નિયમમાં જરાય છૂટછાટ લેતા ન હતા. એકવાર હાથ ધોવા માટેની માટી થોડી ઓછી પડી. 16 વાર હાથ ધોવાઈ ગયા. તેથી સેવા કરનાર હરિભક્ત મણિભાઈએ કહ્યું, સ્વામી, હાથ તો ચોખ્ખા થઈ જ ગયા છે, હવે ચાલશે, અહીં ક્યાં કોઈ જુએ છે. શાસ્ત્રીજી મહારાજને ઓછી તકલીફ પડે તેવી તેમની ભાવના હતી. પરંતુ ચાલશે શબ્દ શાસ્ત્રીજી મહારાજ કેમ ચલાવી લે? તેથી તેઓ થોડા કડક શબ્દોમાં કહેવા લાગ્યા, આમ તારી આળસે હું મારો નિયમ મૂકું? અને ભગવાન તો ક્યાં નથી, તેઓ સર્વત્ર છે. આપણી બધી જ ક્રિયાઓ તેઓ જુએ છે. માટે જાઓ, જલ્દી માટી લઈ આવો. આમ 17 વાર હાથ ધોયા પછી તેમને સંતોષ થયો. આવા હતા શાસ્ત્રીજી મહારાજ. નિયમ ધર્મમાં જરા પણ છૂટ ન લેતા. તો આપણે પણ નિયમ પાળવાનો.